હેલો દોસ્તો, કેમ છો? આજે આપણે વાત કરવાના છે મેઇન ગેટ વિશે, કે ત્યાં એવું શું કરીએ કે આપણી લાઈફમાં હંમેશા જ ગુડ ન્યૂઝ આવતા રહે, સારી સારી પોઝિટિવિટી આવતી રહે, દરેક કામ આપણા પૂરા થતા રહે. નાના ઉપાયો લાઈફમાં ખૂબ જ કામ કરતા હોય છે. આજના વિડીયો શરૂ કરવા પહેલાં હું તમને કહીશ કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં કેમ કંજૂસાઈ કરો છો. લાઈક અને શેર પણ કરો. તમારા શેર કરવાથી લોકોના પાસે આ વિડીયો જશે, લોકોની હેલ્પ થશે અને લોકોનું કામ પણ થશે. તો આજે આપણે વાત કરીશું કે મેઇન ગેટ પર મેં આગળ એક વિડીયો બનાવ્યો છે, એમાં કહ્યું જ છે કે મેઇન ગેટને કેવી રીતે ડેકોરેટ કરવો જોઈએ, શું કરવું જોઈએ, બધું મેં તમને કહ્યું જ છે. અને આજે આપણે વાત કરીશું એક ખાસ ઉપાયની કે જે કરવાથી ઘરમાં પોઝિટિવિટી આવશે, ઘરમાં સુખ શાંતિ પણ થશે, ઘરમાં કોઈ ગુડ ન્યૂઝનું તમે રાહ જોતા હશો એ ગુડ ન્યૂઝ પણ આવશે. કે પછી કોઈ પણ રીતના હોય, કોઈ ડીલ કરી હોય, કોઈ બિઝનેસના હોય, કોઈ ઓફિસના હોય, કોઈ જોબના હોય, કોઈ કામ માટે તમે કંઈ નક્કી કર્યું હોય તે ના હોય, તો કોઈ પણ જાતના ગુડ ન્યૂઝ આવી શકે છે, પોઝિટિવિટી આવી શકે છે. ને ખૂબ નાનો ઉપાય છે. તમારે ઇલાયચી લેવાની છે, જેને ઇલાયચી પણ કહેતા હોય છે, એલચી પણ કહેતા, કાર્ડમમ બી કહેતા હોય છે. તો ઇલાયચીને લઈને તમે એના પાવડર પણ બનાવી શકો છો, યા તો થોડી અધકચરી વાટીને કરકરા દરદરો પાવડર પણ તમે બનાવી શકો છો. તમારી પાસે જે હાજર હોય તે. શુક્રવારના દિવસે, જે લક્ષ્મીજીનો દિવસ પણ છે, શુક્રવારના દિવસે તમારે થોડી 1-2 ઇલાયચી લેવાની છે, યા તો થોડો પાવડર, એક ચૂટકીથી થોડો વધારે પાવડર લેવાનો છે. અને એ પાવડરને લઈને તમારે તમારા ઘરના મેઇન ડોર પર જવાનું છે. ને મેઇન ડોર પર જઈને ઉંબરામાં એ પાવડરને સ્પ્રિંકલ કરી દેવાનો છે. થોડો સ્પ્રિંકલ કરવાનો છે. અને મનમાં ઇન્ટેન્શન કરવાનું છે કે હું જે ગુડ ન્યૂઝની રાહ જોઈ રહી છું, મારા ઘરમાં જે પોઝિટિવિટી નથી તે આવવાની શરૂ થઈ ગઈ છે. આ પ્રયોગ તમે દર શુક્રવારે કરી શકો છો, હંમેશા કરી શકો છો. તો એનાથી તમને ઘણું જ ઘરમાં ચેન્જ લાગશે, ગુડ ન્યૂઝ પણ આવશે, પોઝિટિવિટી પણ આવશે, ઘરમાં મની પણ એટ્રેક્ટ કરીને આવવાના સ્ટાર્ટ થશે. તો નાનો ખૂબ જ ચમત્કારિક ઉપાય છે. મારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.